આણંદમાં એબીવીપીનું 57મું અધિવેશન યોજાયું। હર્ષ સંઘવીએ વીતેલા દિવસો યાદ કર્યા। હાર્ટ કિલર ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એબીવીપીના પ્રદેશ અધિવેશનમાં હર્ષ સંઘવીએ હાજરી આપી યુવા કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો। હર્ષ સંઘવીએ કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો લહેરાવવા બદલ ખાધેલી લાકડીઓ અને હોસ્પિટલના દિવસો યાદ કરી યુવાનોને દેશભક્તિનો પાઠ ભણાવ્યો। સરદાર પટેલની લોખંડી ભૂમિકાથી લઈને શ્વેત ક્રાંતિ અને પીએમ મોદીના વિકસિત ભારતના સંકલ્પ સુધીની સફર હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી। એબીવીપીના મંચ પરથી ગૃહ રાજ્યમંત્રીએ રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા પર ભાર મૂકી પોતાના સંઘર્ષના દિવસો વાગોળ્યા। આણંદ ખાતે યોજાયેલા આ ત્રિદિવસીય અધિવેશનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થી કાર્યકરો ઉમટ્યા। એ કાશ્મીરની અંદર તિરંગો લહેરાવવા માટે આ પરિસ્થિતિ અમે લોકોએ જોઈ છે। સાહેબ, તમે સૌ લોકો ભાગ્યશાળી છો કે એ લાલ ચોક પર હવે દિવાળીનો તહેવાર બી મનાવવામાં આવે છે। એ લાલ ચોક પર આપણો તિરંગો શાંતિ લહેરાય છે। અમે એ દિવસો જોયા છે અને મારાથી પહેલાના જે વડીલો અહીંયા બેઠા છે ને, આ સંજયભાઈ, મિતેશભાઈ, એ બધાને પૂછજો। આપણે હસમુખભાઈ બી અહીંયા બેઠા છે, એમને પૂછજો કે જે કાશ્મીરના લાલ ચોક કે શ્રીનગરમાં ગયા હોય ને, તિરંગો આપણે છુપાઈ લેવો પડતો હતો। નરેન્દ્રભાઈએ બી તિરંગો ત્યાં જ લહેરાવેલો। એ સમય તો આતંકવાદીઓએ એમને ચેલેન્જ આપેલી ને આપણા નરેન્દ્રભાઈએ કીધેલું કે આ જાઓ जिसने जिसकी माँ का दूध पिया है। અને એ નરેન્દ્રભાઈએ જેટલી વાતો ત્યારે કરેલી, આપણા નરેન્દ્રભાઈએ જેટલી વાતો ત્યારે કરેલી ને, એ બધી સાકાર કરીને બતાવી।